હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું મહેસાણાના પ્રખ્યાત એવા તુવેર ટોઠા. તુવેર ટોઠા બનાવવા માટે અહીંયા મેં સૂકી તુવેરને ગરમ પાણીમાં 5 કલાક પલાળી લીધી હતી. હવે આપણે કુકરમાં મીઠું નાખીને 4 થી 5 સીટી વગાડીને બાફી લેવાની. હવે અહીંયા મેં એક બાઉલમાં આદુ મરચાં લીધા છે. લીલા લસણને આપણે મોટું કટ કરી લઈશું અને બાઉલમાં આપણે લીલા લસણ આદુ મરચાંની પેસ્ટ રેડી કરવાની છે. હવે અહીંયા મેં 2 મીડિયમ સાઇઝની ડુંગળી લીધી છે, એની પણ હું ગ્રેવી રેડી કરી લઉં છું. લીલી ડુંગળીને મેં ઝીણી ઝીણી કટ કરી લીધી છે. તો અહીંયા આપણી ટામેટાની ગ્રેવી, ડુંગળીની ગ્રેવી, લીલા લસણ આદુ મરચાંની પેસ્ટ અને લીલી ડુંગળી રેડી. હવે વઘાર માટે અહીંયા મેં 4 મોટા ચમચા તેલ લઈ લીધું છે. તેલ ગરમ થાય એટલે આપણે એમાં હિંગ, તમાલપત્ર, લાલ સૂકા મરચાં એડ કરીને ટામેટાની ગ્રેવી એડ કરીને મિક્સ કરી લઈએ. આદુ મરચાં લીલા લસણની પેસ્ટ એડ કરીશું. હવે એમાં આપણે અહીંયા સૂકું લસણ મેં 2 લસણને કટ કરી લીધું છે, એ એડ કરીશું. ડુંગળીની પેસ્ટ એડ કરીશું, લીલી ડુંગળી એડ કરીશું. પછી એમાં આપણે લાલ મરચું, ધાણા જીરું, ગરમ મસાલો, સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીને મિક્સ કરી લેવાનું. મિક્સ થઈ જાય એટલે તેલ છૂટું પડે ત્યાં સુધી આપણી ગ્રેવીને ચડવા દેવાની છે. તેલ આપણું છૂટું પડી ગયું છે. હવે આપણે એમાં બાફેલી તુવેર એડ કરીશું, મિક્સ કરી લઈશું. હવે અહીંયા જરૂર મુજબ મેં અડધો ગ્લાસ પાણી એડ કર્યું છે અને હલાવી લઈશું. તો ઠંડીની સિઝનમાં તુવેર ટોઠાને આપણે બ્રેડ સાથે સર્વ કરીશું અને તમે પણ ટ્રાય કરો અને એન્જોય કરો, કમેન્ટ કરો.